બીજો છે પૂર્વાગ્રહ, ત્રીજો પથ્થર પૂર્વાગ્રહ. પૂર્વાગ્રહ કેવો હોય કે મનની અંદર નક્કી કરેલું હોય કે વક્તા તો આવો જ હોવો જોઈએ, કેવો કે નીચો જોઈને જ કથા વાંચે, હામી તો દ્રષ્ટિ જ ન કરે. વક્તાએ હાથ તો કોઈ દી ઊંચો કરવો જ જોઈએ નહીં. લે પેલા એવું નતું થતું, આ પૂર્વાગ્રહ છે. વળી કેવો હોવો જોઈએ, હમુરો હાસ્ય વિનોદ ખેખા ખીખી તો કરવો જ ન જોઈએ, ધીર ગંભીર હોય એમ. અને એમાં વચ્ચે આ સંગીત હું વાજિંત્ર હું વગાડવું, એની શું જરૂર હે એ બંધ કરો એમ. આ પ્રકારનો જે પૂર્વાગ્રહ છે એવો હોય તો એ કથામાં મજા આવે નહીં, આનંદ આવે નહીં. માટે પૂર્વાગ્રહ જે ખોટા છે, વિવેક હોવો જરૂરી છે. વિવેક સાધી લીધો પછી ખોટા પૂર્વાગ્રહ એને ટાળી નાખે. ઘણાને ગ્રંથ પ્રત્યે પૂર્વાગ્રહ હોય કે કથા તો માત્ર વચનામૃતની જ થવી જોઈએ. તમે આ જીવન બીવન લઈને શું ભળે, રસ પાવ વચનામૃતનો એમ, એમાં આમની રસ આવે. આ બધું તો ઠીક છે હવે એમ. તો આ શું કહેવાય, પૂર્વાગ્રહ ગ્રંથ પ્રત્યે. એમાં જો ભાગવત રામાયણની વાતો થવા માંડે ને ગોપીઓની વાતો, લે હજી તો તમે આવી જ વાતો કરો રે, કીધી સુધરશો. રસ વર્ષાઓ અમૃત રસ એમ, બ્રહ્મરસની વર્ષા થવી જોઈએ તો અમને મજા આવે. એ ગ્રંથ પ્રત્યેનો પૂર્વાગ્રહ છે, એને કોઈ દિવસ કથા અસર કરે નહીં. માટે વક્તા પ્રત્યે દુર્ભાવ બાળો અને ગ્રંથ પ્રત્યે જો પૂર્વાગ્રહ હોય તો એ ટાળી નાખો અને તમે ગ્રંથને પ્રભુ પ્રમાણો. ભગવાન રૂપ છે આ ગ્રંથ છે, આપણે જોયું વાંગ્મય સ્વરૂપ છે ભગવાનનું. ગ્રંથને વિશે ભગવાનપણાની બુદ્ધિ, વક્તાને વિશે વ્યાસની બુદ્ધિ કે સ્વયં વ્યાસજી જ વક્તા સ્વરૂપે મને કથા સંભળાવે છે. આવું જો થાય ને તો કથાની અંદર અતિ આનંદ આવે. અંતરમાં આનંદની છોડું ઉડે, નહીતર તો એને અવગુણ જ ગુજે ને મજા જ ના આવે એમ. પણ આવું થાય તો એને કથા અસર કરે. માટે પૂર્વાગ્રહ અને દુર્ભાવ આપણે ટાળીએ